એક તરફ સરકાર શિક્ષણ માટે મોટી મોટી વાતો કરે છે, શિક્ષણ પાછળ મસ્ત મોટા ખર્ચ પણ કરે છે. સરકારી શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી જતા ન રહે તેમજ સરકારી શાળામાં અભ્યાસ માટે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો પણ કરે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ભાવનગરમાં મહાનગરપાલિકા સંચાલિત 68 જેટલી સરકારી શાળાઓના બિલ્ડિંગ આવેલા છે અને જેમાં 30,000થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. તો બીજી તરફ 68 શાળામાંથી 10 એવી શાળાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે ઓરડાની ઘટ જોવા મળી રહી છે. ઉપરાંત શાળામાં ઓરડાની ઘટ પડતા વિદ્યાર્થીઓને ડબલ શિફ્ટમાં શિક્ષણ લેવા માટેની ફરજ પડી છે. ત્યારે સરકારે શિક્ષણના સ્તર સુધારવા અનેક અવનવા પ્રયાસો તો કરે જ છે, જોકે તેમ છતાં હજુ સુધી પ્રાથમિક સુવિધાઓથી વંચિત બિલ્ડિંગોના કારણે બાળકોનો અભ્યાસ રૂંધાયો છે. તો ભાવનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખના જણાવ્યા અનુસાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 68 શાળાઓ આવેલી છે અને આ પૈકી 58 જેટલી શાળાઓ છે. તેમાંની ઘણી ખરી શાળામાં અભ્યાસ માટે ઓરડા વધુ ન હોવાથી વિદ્યાર્થીઓને ડબલ શિફ્ટમાં અભ્યાસ કરવો પડે છે. ઉપરાંત 11 શાળામાં અભ્યાસ માટે ઓરડા ઓછા છે અને એક શાળા માટે ભાડા જગ્યા લઈને એ બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે. શિક્ષણ સમિતિની 68 શાળાઓ છે. 68 શાળાઓ પૈકી લગભગ 20 થી 22 શાળાઓ જે છે બે પાળીમાં ચાલે છે. આ બે પાળીમાં ચાલવા પાછળનું કારણ બિલ્ડિંગનો અભાવ અથવા તો ઓરડાઓની ઘટ, જેના કારણે સંખ્યા વધારે હોય. દાખલા તરીકે અક્ષર પાર્કની અમારી જે શાળા છે ત્યાં 52 રૂમો છે, પણ 52 રૂમની સામે ત્યાં 2200 જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા છે, જેના કારણે અમારે બે પાળીમાં શાળા ચલાવવી પડે છે. આના કારણે મધ્યાહન ભોજનની વ્યવસ્થા કે અન્ય વ્યવસ્થા, શાળાના પ્રાર્થનાની વ્યવસ્થા તમામમાં ખૂબ અગવડો પડે છે. ઘણી બધી શાળાઓ એવી છે, એક કે બે શાળાઓ એવી છે કે જે ભાડાની શાળાઓમાં ચાલે છે અને જેના કારણે મહાનગરપાલિકા અને અમારી શિક્ષણ સમિતિ વચ્ચે ખૂબ કોમ્બિનેશન હોવા છતાં સમયસર અમારી માંગણીને, રજૂઆતોને ધ્યાને લઈ અને મહાનગરપાલિકા પણ જમીન ફાળવતી હોવા છતાં ઘણા 5-6 વર્ષથી બિલ્ડિંગ જે ઉભા કરવાના છે, દાખલા તરીકે શાસ્ત્રીનગર સ્કૂલ છે તો એનું બિલ્ડિંગ છેલ્લા 5 વર્ષથી મંજૂર થયેલું પડ્યું છે, જમીન પણ ફાળવાઈ ગઈ છે, તેમ છતાં કામ શરૂ થતું નથી. 68 જેટલી શાળાઓની અંદર અત્યારે અમારી પાસે 58 જેટલા બિલ્ડિંગ ઉપલબ્ધ છે અને 58 બિલ્ડિંગ ની અંદર પણ ઘણા બિલ્ડિંગો તો એવા છે કે જેની અંદર બે શાળા એક સાથે બેસી શકે તો કોઈ પ્રશ્ન નથી. જેમ કે અમારી પાસે 49-52 અક્ષર પાર્કની છે, ત્યાં 54 રૂમનું બિલ્ડિંગ છે. એવી રીતના વાલકેટ ગેટ છે તો ત્યાં 28 રૂમનું બિલ્ડિંગ છે. સેમ એવી રીતના અમારી પાસે જલારામ સોસાયટી છે તો ત્યાં પણ અમારી પાસે 30 થી 32 રૂમનું બિલ્ડિંગ છે, જેથી કરીને એક જ બિલ્ડિંગમાં બે શાળાઓ બેસી શકે. રહી વાત ઓરડાની ઘટની, તો ઓરડાની ઘટ હોય એવી અમારી પાસે 11 જેટલી શાળાઓ છે. એમાં ખાસ કરીને એક જ શાળા અત્યારે અમારા ભાડાના મકાનમાં ચાલે છે. એના માટે પણ કોર્પોરેશન દ્વારા 2000 થી વધારે ચોરસ મીટરની જગ્યા ફળવાઈ ગઈ છે અને એના માટે સર્વ શિક્ષા અભિયાન દ્વારા બિલ્ડિંગનું પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ઈ સિવાય જેટલી 6 જેટલી શાળાઓ એવી છે કે જેની અંદર જગ્યાની ઉપલબ્ધિ છે અને તેના માટે સર્વ શિક્ષા અભિયાન દ્વારા ટેન્ડરિંગ કરી અને ઓરડાની ઘટ પણ માંગણી કરી દેવામાં આવેલી છે અને એનું ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરવાની છે. ખાસ કરીને કાળિયાપીઠ છે, શિક્ષક છે, બાબુભાઈની વાડી છે, શાસ્ત્રીનગર છે, વીરાનગર છે, આવી જે મોટી સ્કૂલો છે અને એની અંદર વિદ્યાર્થીની સંખ્યા પણ વધારે છે, તો એના માટે જે ઓરડાઓની છે એ ઘટ ટૂંક સમયમાં પણ પૂરું કરવામાં આવશે.